ચોક બજાર ગાંધીબાગમાં આવેલા 3 ચંદનના વૃક્ષોની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પાલિકાના ગાર્ડન વિભાગને થતા તેઓએ તાત્કાલિક અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે લોકોના ઘર તો ઠીક, પરંતુ બાગમાં ચંદનના ઝાડ પણ હવે સુરક્ષિત રહ્યા નથી. જી હા, ચોક બજાર ખાતે આવેલા ગાંધીબાગમાંથી 3 જેટલા ચંદનના વૃક્ષોને સોમવારે રાત્રે મૂળિયા સહિતનો ભાગ ઉખાડીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ અંગે મળતી માહિતી વધુ વિગતો અનુસાર વર્ષ પહેલા આ જ પ્રમાણે ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષ ચોરી જવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે તપાસ કરતા વૃક્ષ ચોરી જનાર ટોળકી પૈકી એકનો મોબાઈલ ફોન વૃક્ષ પાસે પડી જવાના કારણે ટોળકી પકડાઈ ગઈ હતી. જ્યારે આ વખતે પણ ટોળકી ચંદનના વૃક્ષ ચોરી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીબાગમાં ચંદનના થડ મૂળ્યા હતા, તેને સોમવારે રાત્રિના સમયે ચોરી જવાયા હોવાથી તેના જાણકારોએ ચોરી કરી હોવાની શક્યતા છે. કારણ કે દનના મૂળિયામાંથી નીકળતું તેલ કિંમતી ગણવામાં આવે છે. તેલને કાઢીને તેનો વેપલો કરવા માટે ચોરી કરવામાં આવી હોવાની શક્યતા છે. ગાંધીબાગમાં ચોરી કરવામાં આવેલા ચંદનના એક વૃક્ષની કિંમત અંદાજિત 8 થી 10 હજારની આસપાસ રહેતી હોય છે, જેથી ચોરી કરવામાં આવેલા વૃક્ષોની કિંમત 24,000 થી લઈને 30,000 સુધી પહોંચી જાય છે. ઉપરાંત ગાંધીબાગમાં સિક્યુરિટી જવાન પણ હોવા છતાં ચોરી થવા પાછળ અનેક સવાલો ઊભા થયા છે. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.